વિસાવદરમાં જાય છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને આ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી છે તેનો ઉધડો લે છે અને તેની જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ચૂંટણીના ટાણે નેતાઓ છે તે અલગ અલગ વિસ્તારોમાં પ્રચાર માટે દેખાતા હોય છે અને જ્યારે ચૂંટણી પૂરી થઈ જાય છે, પરિણામ આવી જાય છે, ત્યાર પછી આ નેતાઓ છે તે જોવા પણ નથી મળતા। આવા અનેક વખત આરોપો સ્થાનિકો લગાવતા હોય છે અને જે પ્રકારે ગુજરાતમાં અલગ અલગ ઠેકાણા પર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણી છે અને ચૂંટણીને લઈને હવે નેતાઓ છે તે મેદાને ઉતર્યા છે, સભાઓ ગજવી રહ્યા છે અને એક પછી એક નેતાઓ એકબીજાના પર આરોપ પણ લગાવી રહ્યા છે। અને વિસાવદર મત વિસ્તાર છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો, પરંતુ ગોપાલ ઇટાલિયા અત્યારે સુરતમાં પ્રચાર કરી રહ્યા છે આમ આદમી પાર્ટીને જીતાડવા માટે। તે ત્યાં મેદાને છે અને તેમના મત વિસ્તારમાં પહોંચ્યા હતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને તેમણે આમ આદમી પાર્ટી છે તેનો પણ ઉધડો લીધો છે અને કોંગ્રેસનો પણ ઉધડો લીધો છે। પંજાબની અંદર ખેડૂતોને લાઠીચાર્જ કરવામાં આવ્યો, પંજાબના ખેડૂતોને માર મારવામાં આવ્યો, પંજાબના ખેડૂતો રોગ કકળ કરી રહ્યા છે, પંજાબના ખેડૂતોના ટેકાના ભાવની ખરીદી થતી નથી, પંજાબની અંદર ખેડૂતોના પૈસે ગુજરાતમાં અથવા બીજા રાજ્યોની અંદર મોટા મોટા હોર્ડિંગ લગાવવાના, એડવર્ટાઇઝમેન્ટ કરવાની, જુઠ્ઠું બોલવાનું, આ બધું જ પંજાબના લોકો અને દિલ્હી વાળી પાર્ટી કરી રહી છે। એક વખત આપણે કદાચ ભૂલ્યા પડ્યા આવીશું, મને ભરોસો છે આ ભેંસાણના લોકો બીજી વખત ભૂલા નહીં પડે, મને પૂરેપૂરો ભરોસો છે મિત્રો। આ દિલ્હી વાળા એ માન ને પેલા કેજરીવાલ ને રાહુલ ગાંધી ને બધા આવે છે, એક વખત પૂછજો કે ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે જગદીશભાઈ હોય કે આ મારી સામે આ મંચ ઉપર બેઠેલા કાર્યકર્તા હોય, 365 દિવસ સુધી એ પ્રજાની વચ્ચે રહેવા વાળા લોકો છે। ખાલી ચૂંટણી આવે ત્યારે આવવાનું, ચૂંટણી જાય એટલે જતા રહેવાનું। એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નહીં, એ માથે પેલી ધોળી ટોપી પહેરીને આવવા વાળા જ આપણને છેતરી જવા વાળા લોકો। મિત્રો, આનાથી ચેતજો। હજી એ કહું છું તમને, મારા ભેસાણના લોકો, ગુજરાતના લોકો ભોળા ચોક્કસ છે। એક વખત ચોક્કસ આપણે કદાચ ક્યાંક દરવાજો ભૂલ્યા છીએ, પણ મિત્રો મને તમારી પર ભરોસો છે। જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આખા રાષ્ટ્રને એક કરવા માટે, આખા રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે ચારે સીમાડાઓ મજબૂત થાય, આતંકવાદી મુક્ત ભારત બને, નક્સલવાદ મુક્ત ભારત બને। જ્યારે જ્યારે ભારત ઉપર ભીષ પડી છે ત્યારે મર્દાનગીથી આપણા જવામર્દ સૈનિકોએ જડબાતોડ જવાબ નરેન્દ્રભાઈ સાહેબના નેતૃત્વમાં આપણા જવામર્દ સૈનિકોએ આપ્યો છે। આવું અડગ નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી પાસે છે। એવી જ રીતે ગુજરાતની આ વિકાસની વણથંભી યાત્રા હોય, હમણાં ચંદુભાઈને કહેતો હતો, મને કે સાહેબ આ રોડ ખૂબ મંજૂર થયો છે, 100 મીટર કેટલો પહોળો કરવાનો, 10 મીટર પહોળો આખો રોડ કરવાનો છે, કોન્ટ્રાક્ટરને કામ સોંપાઈ ગયું છે। છેલ્લા 2 દિવસથી હમણાં કયા ગામમાં જઈએ ચંદુભાઈ આપણે? સમઢિયાળાની અંદર આખો આરસીસી રોડ, મને એમ થયું કે જે રોડ અમદાવાદમાં હોય એ જ પ્રકારેનો આખો આ જુનાગઢ જિલ્લાના સમઢિયાળામાં આખો આરસીસી રોડ મિત્રો દરેક ગામને કનેક્ટિવિટી, રોડ કનેક્ટિવિટી જોડવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે। દરેક ગામની અંદર 24 કલાક વીજળી આપવાનું કામ કર્યું તો ભારતીય જનતા પાર્ટી સરકારે કર્યું છે। ખેડૂતોને દિવસે વીજળી આપવાનું કામ કર્યું તો ભારતીય જનતા પાર્ટી સરકારે કર્યું છે। બિયારણ અને ખાતરની ખરીદી માટે વર્ષે 6000 રૂપિયા આપવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે। મારે અહીંના બેઠેલા મારા વડીલોને, ખેડૂતોને પૂછવું છે, તમને ક્યાં ઓછું પડ્યું? કઈ બાબતમાં માઠું લાગ્યું તમને કે તમારે ફરીથી આ આટલા વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આખા રાજ્યની અંદર પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી એ સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી સરકાર છે। દેશની અંદર 19 રાજ્યોની અંદર એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। ત્યારે ભેસાણ ને વિસાવદરના લોકોને આજે મારે પૂછવું છે એક વાત, પેલો દીકરો કે દીકરી કદાચ રોતા હોય તો માં પૂછે કે બેટા તને શું જોઈએ છે, શું ઓછું પડ્યું તારે?
એવી એક બાબત નથી મિત્રો. મારો ખેડૂત હોય, યુવા હોય, મહિલા હોય, દરેકે દરેક લોકોને આજે દરેક વિકાસની વાતો હોય. તમે જે રોડ ઉપર ફરી રહ્યા છો, રોડ ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યા. કોંગ્રેસના લોકો કે અન્ય લોકો પૂછે કે વિકાસ નથી ક્યાંય, તો કોંગ્રેસના મિત્રોને પૂછો ધોળા દિવસે કે આ વીજળીનો તાર જાય છે અહીંયા અડીજો ને ભાઈ, આ વીજળીનો તાર જાય છે અહીંયા અડીયો ને, લાઈટ આવે છે કે નહીં? ધોળા દિવસે લાઈટ આવે છે. કોંગ્રેસના લોકો અથવા અન્ય લોકો તમને પૂછવા આવે કે ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો છે કે નહીં, તો વીજળીના તારને કે અડીજો ભાઈ, પાવર આવે છે તો કે આવે છે. તો ભારતીય જનતા પાર્ટીના રાજમાં જ પાવર આવે, તમારા રાજમાં તો મારી માતાઓ બહેનો માથે બેડા ઉપાડી ઘઉં 2 ઘઉં સુધી એ પાણી લેવા જતી હતી. ટ્રેન ની અંદર પાણી આવતું હતું અમદાવાદ થી, ગાંધીનગર થી. એ દિવસો રાજકોટના લોકો કે સૌરાષ્ટ્રના લોકો ભૂલ્યા નથી. સૌરાષ્ટ્રની અંદર જેટલા પણ ચેકડેમો બન્યા છે એમાં ભારતીય જનતા પાર્ટીની સરકારનો મહત્તમ ફાળો રહ્યો છે. જેટલા પણ વિકાસના કામો છે, કોઈ વૃદ્ધ નિરાધાર અથવા વિધવાને પૂછો કે તમારા ઘેર પેન્શન આવે છે? રાજીવ ગાંધી કહેતા હતા કે હું દિલ્હીથી કોંગ્રેસના વડાપ્રધાન કે હું 1 રૂપિયો મોકલું છું, 15 પૈસા નીચે મળે છે. આ જનધન યોજના થકી ખેડૂતોના ખાતામાં સીધા સહાય એ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે છે. જે યુરિયાની બેગ તમે લાવો છો એ 266 રૂપિયાની બેગ તમને મળે છે. એ સરકારને બેગ પડે છે કેટલામાં? 2300 રૂપિયામાં. 2000 રૂપિયાની સબસિડી આ નરેન્દ્ર મોદીની સરકાર મિત્રો ખેડૂતોને આપી રહી છે. એવી એક પણ બાબત નથી કે ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા 30 વર્ષમાં વિકાસના કામ ના કર્યા હોય. તો આજે જયારે તમારી વચ્ચે આવ્યો છું, મારી પાસે સમયની મર્યાદા છે, ત્યારે હું ચોક્કસ કહીશ, આ વખતે અહીંયા ભાજપ જન સમર્થન વિકાસને, જન સમર્થન ભાજપને, જન સમર્થન વિકાસને, જન સમર્થન ભાજપને. આ વાત સાથે મિત્રો હું ચોક્કસ કહીશ કે આવનારા દિવસોની અંદર 26 તારીખે જે ચૂંટણી છે, અહીંયા બેઠેલો દરેકે દરેક કાર્યકર્તા, જે પણ ગામમાંથી આવ્યો છે દરેકે દરેક કાર્યકર્તા આ વખતે આ સંકલ્પ લઈને છૂટો પડે કે આ વખતે મારું બૂથ સબસે મજબૂત બૂથ, મારા બૂથની અંદર એ ભાજપની લીડ નીકળે. મિત્રો છેલ્લા કેટલાય વર્ષોથી મને કિરીટભાઈ રિઝલ્ટ મોકલ્યા હતા. ભાજપને જે વોટ મળે છે એ વોટ સદંતર મળતા છે. 50 કે 52 હજાર જેટલા વોટ ભાઈ કિરીટભાઈને મળ્યા હતા. હર્ષદભાઈને પણ વોટ મળેલા છે, ભાયડીભાઈને વોટ મળ્યા છે. આ વખતે કદાચ થોડી મહેનત કરશો ને તો તમારે જેમ આંખની કણાની જેમ તમને લાગતું હશે ક્યાંક કઈ ખૂંચી રહ્યું છે. તમે ભલે બોલતા નથી પણ મનમાં તમને થતું હશે કે કઈક આંખમાં કચરો પડ્યો છે, અને આ આંખમાં કચરો જે પડ્યો છે, આંખનો કચરો કાઢવો છે. તો મિત્રો આ વખતે 26 તારીખે તમારી પાસે ખૂબ ઉત્તમ તક છે. આ આંખમાંથી કણાનો જે કચરો પડ્યો છે, કચરો કાઢીને બાજુ મૂકી દેવાની. સૌ અહીંના સ્થાનિકોને, ખેડૂતોને મારી બે વિનંતી છે, બે હાથ જોડી આંખ ચોળ ના કરશો, આંખમાં પડેલો કણાનો કચરો દૂર કરશો એટલે તમારો આંખનો દુખાવો મટી જશે. આ જ કહેવા માટે સૌને આવ્યો છું. ભારત આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.